ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટરનો આમ તો છેલ્લો ટોપિક છે એવું કહી શકાય કે સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ. બરાબર. તો આકૃતિ એક ધ્યાનથી જુઓ કે આજે કયો કલર છે અને જાંબલી કલર કહીએ છીએ આપણે, રાઈટ. તો આ જે કલરથી ડ્રો કર્યું છે અને ટી બરાબર 0 ની કન્ડિશન્સ છે, રાઈટ. અને ટી સમય પછી શું કન્ડિશન છે તો એ કન્ડિશનની ચર્ચા પછી કરીએ છીએ. હવે સાંભળજો. ધારો કે આપણી પાસે છે ને આ આપણો ઉગમ બિંદુ છે, એટલે આપણો આ બંને રેસમાં છે એવું સમજો ને. આ ટ્રેક છે એમના અને અહીંયાથી એમની ઓરિજિન છે, અહીંથી એ દોડવાનું સ્ટાર્ટ કરે છે એવું સમજો. ચલો, ટી બરાબર 0 સમયે પદાર્થ એ જે છે ને એ ઉગમ બિંદુથી એક્સ એઓ ડિસ્ટન્સ એ છે. તો એક્સ એઓ છે એને આપણે શું કહી શકીએ? તો એક્સ એઓ એટલે શું છે ખબર છે? ઓ ની સાપેક્ષે એનું સ્થાન છે, રાઈટ. એવી રીતે બી કેટલા ડિસ્ટન્સ છે? એક્સ બીઓ છે. તો ધીસ ઇઝ યોર એક્સ બીઓ, ધેટ ઇઝ ઓ ની સાપેક્ષે બી નું સ્થાન થશે. ઓકે. હવે શું થાય છે જરા ધ્યાનથી જોજો. ઓકે, આ એક્સ એઓ એટલે ઓ ની સાપેક્ષે એનું સ્થાન, ઓ ની સાપેક્ષે બી નું સ્થાન છે. ઓકે, સપોઝ એક્સ એ બી આપણે શોધવું હોય તો શું થાય? તો કે એક્સ એ બી નો મતલબ શું ખબર છે? સી એઓ એટલે એ નું સ્થાન ઓ ની સાપેક્ષે, બીઓ એટલે બી નું સ્થાન ઓ ની સાપેક્ષે. એવી રીતે એક્સ એ બી એટલે એ નું સ્થાન બી ની સાપેક્ષે. તો એક્સ એ બી બરાબર આપણે આવું લખી શકીએ કે બી ની સાપેક્ષે એ નું સ્થાન. હવે તમને બતાવું કે બી ની સાપેક્ષે એ નું સ્થાન કેટલું થાય. જો, તો બી ની સાપેક્ષે એ નું સ્થાન આટલું થાય, આટલું. તો એ ની સાપેક્ષે બી નું સ્થાન આટલું થાય, તો બી ની સાપેક્ષે એ નું સ્થાન પણ એટલું જ હોય મિત્રો, કોઈ ફરક નથી. ખાલી ફરક શું છે? તો કે એ જે છે બી ની સાપેક્ષે આગળ છે, અથવા તો એવું કહી શકાય કે બી જે છે એ ની સાપેક્ષે પાછળ છે. તો એક્સ બી એ પણ લખી શકીએ છીએ આપણે કે વોટ ઇઝ એક્સ બી એ? તો કે ધેટ ઇઝ એ ની સાપેક્ષે બી નું સ્થાન. આવું પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. હવે ધારો કે ટી સમય બાદ જો બંને પદાર્થો VA અને VB જેટલા અચળ વેગથી ગતિ કરતા હોય તો સી હવે શું થાય છે ખબર છે? આ બંને ટી બરાબર 0 અહીંયા હતા અને ફાયરિંગ કર્યું, બંદૂકની ગોળી છોડી એટલે બંને દોડવાનું સ્ટાર્ટ કર્યું. તો બંનેના વેલોસિટી આપણે ડિફાઇન કરી દીધા કે બંને છે ને VA અને VB જેટલા અચળ વેગથી ગતિ કરે છે. તો ટી બરાબર ટી સમયમાં એણે કેટલું ટ્રાવેલ કર્યું હશે? તો તમને ખબર છે કે ભાઈ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો એ જે છે ને એ ટી સમયમાં VA વેગથી ગતિ કરે. એ જે છે એ ટી સમયમાં VA વેગથી ગતિ કરે છે. બી એ ટી સમયમાં VB વેગથી ગતિ કરે છે. તો એ શરૂઆતમાં એ ઓરિજિન થી આ ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ એ નું પ્રારંભિક સ્થાન છે અને આ ડિસ્ટન્સ જે છે એ બી નું પ્રારંભિક સ્થાન છે. હવે જ્યારે આ VA વેગથી ગતિ કરે તો ટી સમયમાં એ કેટલું ટ્રાવેલ કરશે? તો ટી સમયમાં એ અહીંયા હતો ટી બરાબર 0 એ, ટી બરાબર ટી સમયમાં એ ધારો કે અહીંયા આવ્યા છે, તો એણે ટ્રાવેલ કેટલું કર્યું? તો કે ધેટ ઇઝ VAT. ઓકે, તો VAT અને VBT શું છે પહેલા મિત્રો એ ખાસ સમજી લો. VA જે છે VAT, સોરી આપણે એક કામ કરીએ છીએ, ટી સમયમાં એનું સ્થાનાંતર કેટલું? તો ધેટ ઇઝ ઇક્વલ ટુ ટી સમયમાં ધેટ ઇઝ VAT. ઓકે, તો ઓ ની સાપેક્ષે ટી સમયમાં, ચલો ઓ ની સાપેક્ષે ટી સમયમાં એનું સ્થાન એટલે આટલું થયું. આ ડિસ્ટન્સ કેટલું છે મિત્રો ખબર છે? તો કે ઓ ની સાપેક્ષે ટી સમયમાં કાપેલું અંતર is equal to XA અને that is how much? તો સી આ ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આ ડિસ્ટન્સ VAT છે અને આ ડિસ્ટન્સ જે છે that is XAO છે. તો X એ ટી સમય પછી એ જે છે એ ઉગમ બિંદુથી કેટલું દૂર છે?
આટલું દૂર છે, રાઈટ? આટલું, અને આ ડિસ્ટન્સ કેટલું છે? તો ધેટ ઇઝ XAO પ્લસ VAT. તો અહીંયા લખી દઈએ XA ઇઝ ઇક્વલ ટુ XAO પ્લસ VAT, રાઈટ? તો હવે B નું પણ આપણે શોધવું હોય તો શોધી શકીએ. તો t સમયમાં B નું જે સ્થાન છે ધેટ ઇઝ XBO પ્લસ VBT થશે. આટલું ક્લિયર અહીં સુધી? હવે જુઓ XA શું છે ને XB શું છે એ ખાસ સમજી લો. XA અને XB એ t સમયમાં કાપેલું અંતર છે બંને પદાર્થો O ની સાપેક્ષે, રાઈટ? તો હવે O ની સાપેક્ષે એમનો સ્થાનમાં થતો ફેરફાર કેટલો? તો સી XB આટલું છે, આ XA છે, રાઈટ? આકૃતિમાં ફરી આપણે બતાવવું હોય તો આ જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ XA થશે અને આ જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ XB થશે. આપણે બતાવી દઈએ એટલે આપણો કન્ફ્યુઝન પણ ઓછું થાય. this is XA with respect to O, and this is this is not with respect to, this is XA થશે મિત્રો, રાઈટ? અને this is XB. ઓકે, તો આ XA અને XB મળ્યું. તો B ની સાપેક્ષે t સમય બાદ B ની સાપેક્ષે A નું સ્થાન શોધવું હોય તો આપણે શું કરવું પડે? ધેટ ઇઝ XA માઇનસ XB કરવું પડે. અને આ XA માઇનસ XB કરીશું તો આ પદમાંથી આ પદ બાદ કરીએ છે તો XAO પ્લસ VAT માઇનસ XBO પ્લસ માઇનસ VBT. એટલે હું હવે ડાયરેક્ટ લખું છું આ રીતે, ધ્યાનથી જોજો. આ સ્ટેપ તમને ખ્યાલ આવી જ જશે. ધીસ ઇઝ ઓકે. એક કામ કરું છું, ડાયરેક્ટ લખતા પહેલા હું એક આવું લખું છું, પ્લસ VAT માઇનસ XBO પ્લસ VBT. હવે આને છૂટું પાડીએ તો XA માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે XAO અને માઇનસ XBO. ઓકે, અને પ્લસ કૌંસમાં VA માઇનસ VB અને ઇન્ટુ આવશે T. મિત્રો આ જે ઇક્વેશન્સ આપણને મળ્યું આ ઇક્વેશન મિત્રો આપણું જે છે એ બહુ જ જનરલાઇઝ વ્યાપક ઇક્વેશન છે. વ્યાપક ઇક્વેશન એટલે સાપેક્ષ સ્થાનાંતરનું ઇક્વેશન છે, રાઈટ? હવે આ VA માઇનસ, તમે જુઓ XAO માઇનસ XBO શું છે? XAO માઇનસ XBO શું છે? તો કે t બરાબર 0 છે. જો આ O આવે છે ને ધેટ ઇઝ t બરાબર 0 ટાઈમનું છે, રાઈટ? હવે XAO માઇનસ XBO એટલે t બરાબર 0 સમયે B ની સાપેક્ષે A નું સ્થાન. તો આ ડિસ્ટન્સ બતાવું તમને, XAO માઇનસ XBO એ આ રહ્યું મિત્રો. જો ગ્રીન પેન થી બતાવું એટલે તમને ખ્યાલ આવશે. આ જે છે ને ધેટ ઇઝ XAO માઇનસ XBO છે. ઓકે, તો આ જે છે તમારું સાપેક્ષ સ્થાનાંતર t બરાબર 0 સમયે. સી હજુ પણ કહું છું XAO માઇનસ XBO આ લખી લેજો અહીંયાથી. XAO માઇનસ XBO શું છે? t બરાબર 0 સમયે B ની સાપેક્ષે A નું સ્થાન. અને XA માઇનસ XB શું છે? તો કે t બરાબર t સમયે B ની સાપેક્ષે A નું સ્થાન. ક્લિયર થાય છે? ઓકે, તો આ જે છે તમારા સાપેક્ષ સ્થાનાંતરનું ઇક્વેશન થયું. હવે મિત્રો આવ્યું સાપેક્ષ વેગ. હવે સાપેક્ષ વેગ તમે જુઓ કે સાપેક્ષ વેગ એટલે શું, રાઈટ? તો સાપેક્ષ વેગ સમજવા માટે એક સરસ ઉદાહરણ પણ આપણે લઈએ છે કે કોઈ પણ આપણે બે પદાર્થ લઈએ છે. ચલો કોઈ સાપેક્ષ વેગ માટે. ઓકે, આ સાપેક્ષ સ્થાનાંતર અહીંયા સુધી પૂરું થાય છે મિત્રો. હવે આવે છે આપણું સાપેક્ષ વેગ. હવે ધારી લો કે કોઈ બે પદાર્થો છે A અને B અને એમના વેગ અનુક્રમે VA માઇનસ VB છે. આ વેગ કોની સાપેક્ષે કહેવાય મિત્રો? જમીનની સાપેક્ષે, રાઈટ? હવે હું તમને સમજાવું છું, જરા ધ્યાનથી સમજજો. દાખલા તરીકે બે ઓબ્જેક્ટ છે, ઓકે, A અને B, એમના વેગ VA અને VB છે.
તો બી ની સાપેક્ષે એ નો વેગ અને એ ની સાપેક્ષે બી નો વેગ આપણે શોધવો છે. તો આપણે આવી રીતે શોધી શકીએ છીએ. ઉદાહરણ આપતા પહેલા હું તમને એક બેઝિક વસ્તુ ખાલી સમજાવી દઉં. મિત્રો, સાપેક્ષ વેગને થિયોરેટિકલ પોર્શન લખતા પહેલા હું તમને ખાલી એક ઉદાહરણ આપીને સમજાવું છું. એ ઉદાહરણ ખાસ સમજી લેજો કે દાખલા તરીકે આ એક ઓબ્જેક્ટ છે એ, અને એ આ ડિરેક્શનની અંદર એનો વેગ દાખલા તરીકે 10 મીટર પર સેકન્ડ છે, અને એ ફોર ઓલ પેસ, એટલે દાખલા તરીકે હું છું એવું સમજો તમે, રાઈટ. અને એક આ બીજો ઓબ્જેક્ટ છે, તમે હું પણ ટુ વ્હીલર હું પણ બાઇક લઈને જઈ રહ્યો છું, અને તમે પણ આ ડિરેક્શનમાં તમે જઈ રહ્યા છો. તો આ તમે છો, ધીસ ઇઝ બી ફોર બીજા લોકો, ધેટ ઇઝ બી, રાઈટ. ઓકે, કેવું સેટ થઈ ગયું? તો વીબી ધેટ ઇઝ ઇક્વલ ટુ સપોઝ આપણે લઈએ છીએ 5 મીટર પર સેકન્ડ. ઓકે, આનો આ બંને એક જ ડિરેક્શનમાં જાય છે. આનો મતલબ શું એ ખાલી સમજો. વીએ એ હું જો 10 મીટર પર સેકન્ડના વેગથી જઉં છું ને મિત્રો, એનો મતલબ એ કે 1 સેકન્ડમાં હું 10 મીટર ટ્રાવેલ કરું છું, અને તમે 1 સેકન્ડમાં 5 મીટર ટ્રાવેલ કરો છો. હવે હું અહીંયા છું ને તમે અહીંયા છો, રાઈટ. હવે 1 સેકન્ડ પછીનો વિચાર કરો તો હું 1 સેકન્ડ પછી 10 મીટર ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો હોઈશ, રાઈટ. અને તમે 1 સેકન્ડ ટ્રાવેલ કરીને 5 મીટર ઉપર, એટલે તમે અહીંયા આવ્યા હશો. ઓકે, હવે તમે જુઓ કે હું અહીંયા છું, તમે શરૂઆતમાં અહીંયા છો, હું અહીંયા છું. હવે 1 સેકન્ડ પછીની વાત કરીએ તો હું અહીંયા આવું છું, તમે અહીંયા આવો છો. એનો મતલબ એ કે 1 સેકન્ડ પછી આપણા બે વચ્ચેનું જે ડિફરન્સ હશે, ડિસ્ટન્સ હશે, એ અહીંયા પણ એટલું જ રહેશે, કારણ કે આપણો વેગ કેવો છે? કોન્સ્ટન્ટ છે. તો હું 1 સેકન્ડમાં દાખલા તરીકે સમજાવું. ચલો, આ આપણું ઉદાહરણ છે. હું અહીંયા છું, રાઈટ. આ t બરાબર 0 ની કન્ડિશન લઉં છું. આ અત્યારે દાખલા તરીકે 5 મીટર છે, અને તમે દાખલા તરીકે અહીંયા છો b મીટર, ધેટ ઇઝ અહીંયા, ધેટ ઇઝ 2 મીટર. ઓકે, તો હું તમારાથી કેટલો આગળ છું? 3 મીટર આગળ છું. તમે મારાથી કેટલા પાછળ છો? 2 મીટર પાછળ છો. ઓકે, હવે તમે જુઓ ધ્યાનથી કે જો મારો વેગ 10 મીટર પર સેકન્ડ હોય તો 1 સેકન્ડ પછી હું 10 મીટર ટ્રાવેલ કરીશ, એટલે આ 10 મીટર છે. 1 સેકન્ડ પછીની વાત કરું છું. અને 1 મીટર પછી તમારો વેગ 5, એટલે તમે અહીંયા આવશો, ધેટ ઇઝ 5 મીટર. તો તમે કેટલું ટ્રાવેલ કર્યું? 7 મીટર. મેં કેટલું ટ્રાવેલ કર્યું? 15 મીટર, રાઈટ. તો 5 અને 10 15, અને 5 અને 2 7. હવે તમે ખાલી અહીંયા જુઓ કે એ જે છે એ આપણા બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર પહેલા કેટલું હતું? આપણા બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર કેટલું હતું? t બરાબર 0 એ, તો કે આ ડિસ્ટન્સ 5 છે અને આ ડિસ્ટન્સ 2 છે. તો આપણા બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર 5 અને 2 કેટલું થયું? ધેટ ઇઝ હું તમારા કરતા 3 મીટર આગળ છું. ઓકે, હવે તમે જુઓ કે આ જે છે b એ તમે 5 મીટર પર સેકન્ડ થી તમે અહીંયા આવો છો, અહીંયા, રાઈટ. અને હું અહીંયા આવું છું. તો આપણો વેગ, આપણો ટોટલ વેગ કેટલો છે? હું 1 મીટરમાં તો હું 5 મીટર જ આગળ ખસીશ. અરે, હું 10 મીટર આગળ ખસીશ, તો હું અહીંથી પણ 5 મીટર જ આગળ ખસીશ. તો આપણા જેટલી પણ 1 સેકન્ડ પછી આપણા બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર કેટલું હશે? તો કે આપણા બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર જે છે એ આપણું ચેન્જ થશે. હવે t બરાબર t સમયની અંદર. ક્લિયર થાય છે? કેમ? તો કે હું હવે જો આ 5 મીટર ને આ 10 મીટર, એટલે ટોટલ ટ્રાવેલ આપણું કેટલું થયું? 15 મીટર. અને તમારું આ ટ્રાવેલ ટોટલ કેટલું થયું? ધેટ ઇઝ 7 મીટર. તો t ક્ષણ પછી આપણું સાપેક્ષ સ્થાનાંતર શોધવું હોય તો આપણે આ ફોર્મ્યુલા વાપરવાની. આ ફોર્મ્યુલા વાપરવી તો xao માઇનસ xbo. xao કેટલું હતું? 5. અને તમારું bo કેટલું હતું? ધેટ ઇઝ 2. તો ધેટ ઇઝ 5 માઇનસ 2 પ્લસ va માઇનસ vb કેટલા છે? 10 ઓછા 5, રાઈટ. va માઇનસ vb કરું છું. 10 અને 5 વેગ છે, અને ઇન્ટુ t એટલે આપણું 1 સેકન્ડ. 5 ઓછા 2 ધેટ ઇઝ 3, 10 ઓછા 5 ધેટ ઇઝ 5, ધેટ ઇઝ 8. તો જોઈ લો, 15 ઓછા 7 એટલે 8 મીટર આવી જ ગયું ને, રાઈટ. તો હવે એક વસ્તુ તમે ક્લિયર સમજી લો કે બીજી 1 સેકન્ડ પછી હું 10 મીટર ટ્રાવેલ કરીશ, તમે બીજી 1 સેકન્ડ પછી 5 મીટર ટ્રાવેલ કરશો. તો સાપેક્ષ સ્થાનાંતર આપણું જે છે ને એ એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ, કારણ કે આપણે અચળ વેગે ગતિ કરીએ છીએ મિત્રો. ક્લિયર થાય છે? તો આપણે શું કરીશું? સાપેક્ષ વેગ, આ સાપેક્ષ સ્થાનાંતર શોધ્યું. હવે સાપેક્ષ વેગ શું છે એ સમજાવું કે તમે એ જે છે એ તમે આ ડિરેક્શનમાં 10 મીટર પર સેકન્ડ થી જાવ છો, હું 10 મીટર પર સેકન્ડ થી જાઉં છું, તમે 5 મીટર પર સેકન્ડના વેગથી જાવ છો. તો તમારી સાપેક્ષે મારો વેગ કેટલો થશે? તો કે તમારી સાપેક્ષે મારો વેગ 5 મીટર પર સેકન્ડ જ થશે. કેમ? તો કે આ 10 મીટર પર સેકન્ડ મારો વેગ છે, મારા વેહિકલનો છે, જમીનની સાપેક્ષે. આ જે છે 5 મીટર પર સેકન્ડ તમારો વેગ છે જમીનની સાપેક્ષે. પણ તમારી સાપેક્ષે હું તો કેટલો આગળ છું? 5 મીટર પર સેકન્ડ જ છું. ક્લિયર થાય છે? તો તમે જુઓ, એક્ઝેક્ટલી આ જ વસ્તુ એ સમજાવું છું ફરી કે va જે છે ને એ દાખલા તરીકે +10 મીટર પર સેકન્ડ હોય, ધેટ ઇઝ આ ડિરેક્શનમાં. vb જો +4 મીટર પર સેકન્ડ હોય આ ડિરેક્શનની અંદર, તો
1 સેકન્ડ પછી હું 10 મીટર ટ્રાવેલ કરીશ તો તમે પણ 4 મીટર ટ્રાવેલ કરશો તો આપણા બે વચ્ચેનો ડિસ્ટન્સ કેવું રહેશે? 10 ઓછા 4 8 જ રહેશે, અરે 6 જ રહેશે. ધેટ મીન્સ કે મારી સાપેક્ષે તમારો વેગ, તમારી સાપેક્ષે મારો વેગ જે છે એ 6 મીટર પર સેકન્ડ થશે. હું તમારા કરતા 6 મીટર પર સેકન્ડ વધારે વેગથી ગતિ કરું છું, અથવા તો એવું પણ કહી શકાય કે તમે મારા કરતા 6 મીટર પર સેકન્ડ ઓછા વેગથી ગતિ કરો છો. તો સાપેક્ષ વેગ શોધવા માટે આપણે શું કર્યું? તો કે VA માઇનસ VB એટલે શું? તો કે B ની સાપેક્ષે A નો વેગ થશે. B ની સાપેક્ષે A નો વેગ, અને ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણે જોવું હોય તો ધેટ ઇઝ 10 - 4 ઇઝ ઇક્વલ ટુ +6 મીટર પર સેકન્ડ. અને તમારો વેગ શોધવો હોય મારી સાપેક્ષે તો થશે -6 મીટર પર સેકન્ડ. આ પ્લસ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે ખબર છે? હું મારો વેગ તમારા કરતા 6 મીટર પર સેકન્ડ વધારે છે અને તમારો વેગ મારા કરતા 6 મીટર પર સેકન્ડ ઓછો છે. સી, તો જ્યારે તમારી સાપેક્ષે અને મારી સાપેક્ષે આપણે બંને જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે આપણે સાપેક્ષ વેગ શોધવો હોય તો એકબીજાની શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. ક્લિયર છે? હવે આવી પરિસ્થિતિ છે, જો હું અહીંયાથી આ ડિરેક્શનમાં 10 મીટર પર સેકન્ડે જઉં છું અને તમે આ ડિરેક્શનની અંદર ઓપોઝિટ સાઈડ પરથી 4 મીટર પર સેકન્ડ પર જાઓ છો, તો 1 સેકન્ડમાં હું 10 મીટર ટ્રાવેલ કરીશ તો તમે એ જ 1 સેકન્ડની અંદર મારા તરફ 4 મીટર તરફ પાછા આવશો. એટલે આપણા બે વચ્ચેનું પરિણામી ડિસ્ટન્સ ઝડપથી ઘટશે, રાઈટ? અને ઝડપથી ઘટે તો સ્વાભાવિક છે કે વેગ જે છે આપણો કેવો થાય? એકબીજાની સાપેક્ષે વધારે હોય. તો જો 1 સેકન્ડમાં મેં 10 મીટર ટ્રાવેલ કર્યું, તમે 1 સેકન્ડમાં 4 મીટર ટ્રાવેલ કર્યું, તો તમારી સાપેક્ષે મારું ટોટલ સ્થાનાંતર કેટલું થશે? 14 મીટર થશે 1 સેકન્ડમાં. તો VA માઇનસ VB શોધવું હોય તો આપણે શું કરીશું? VA માઇનસ VB શોધવું હોય તો શું કરીશું? તો કે VA માઇનસ VB કરવું હોય તો મારો વેગ કેટલો છે? 10 અને તમારો કેટલો છે? 4, રાઈટ? તો પણ 4 કેવો છે? ઓપોઝિટ ડિરેક્શનમાં છે, બરોબર છે? મારો એટલે આમાં એવું લખાય કે VA ઇઝ ઇક્વલ ટુ +10 મારા માટે અને તમારા માટે VB ઇઝ ઇક્વલ ટુ -4. તો આપણી પાસે તો સાપેક્ષ વેગ શોધવાનું ઇક્વેશન છે જ, VA માઇનસ VB. તો VA મારે લેવાનો +10 અને ઓછા તમારો લેવાનો મારે -4, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ +14 મીટર પર સેકન્ડ. આ કોનો વેગ? મારો વેગ. કોની સાપેક્ષે? તમારી સાપેક્ષે. ક્લિયર? તો જુઓ, સેમ ડિરેક્શનમાં ગતિ કરતા હોય બે વાહનો તો એકબીજાની સાપેક્ષે વેગ શોધવો હોય તો વેગોની બાદબાકી કરવાની, અને ઓપોઝિટ ડિરેક્શનની અંદર ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ વેગ શોધવો હોય તો આપણે શું કરવું પડશે? વેગોનો સરવાળો કરવો પડશે. આ આપણે શોર્ટકટ અને આ આપણે કી સેન્ટેન્સ યાદ રાખવાનું છે. ક્લિયર? અહીં સુધી કંઈ ડાઉટ નહીં જ હોય તો બેઝિક એક્ઝામ્પલ છે. બીજું બહુ એક સરસ ઉદાહરણ આપું. સી, આપણે બંને છે ને વાતો કરતા કરતા લિંક રોડ ઉપરથી આમ જઈ રહ્યા છે, બરાબર? આ હું છું ના તમે છો, દરેક પોતાની જાતે અહીં મૂકી દે. આપણે બંને કેવું ચાલે? ભણવાનું પૂછતો જઉં છું, વાતો કરતો જઉં છું. ધેટ મીન્સ કે હું કોઈ પણ ક્ષણે આપણે તો આમ રસ્તો છે એટલે આપણે સામે જ જોઈને ડ્રાઈવ કરવાના છે, પણ વાતો કરવા માટે હું જ્યારે તમારી તરફ જોઈશ તો તમે મારી બાજુમાં જ અહીંયા હશો, પણ તમે તો ગતિ કરો છો, તો તમે દર વખતે મારી બાજુમાં કેવી રીતે પોસિબલ છે? બરોબર? તો એનું કારણ એ છે કે તમે જેટલા વેગથી ગતિ કરો છો ને એટલા વેગથી હું પણ ગતિ કરું છું. તો તમારી સાપેક્ષે હું અને મારી સાપેક્ષે તમે કેવા હોવ? સ્થિર જ હોય. તો જો બંને એક જ ડિરેક્શનમાં છે, બંનેનો વેગ દાખલા તરીકે 10 સરખો છે, તો સાપેક્ષ વેગ કેટલો થશે? VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો જ્યારે સાપેક્ષ વેગ 0 હોય એનો મતલબ કે એકબીજાની સાપેક્ષે આપણે કેવા છે? સ્થિર જ છે. કારણ કે હું જ્યારે તમારી સામે જોઈશ ને તો તમારું સ્થાન મને એઝ ઇટ ઇઝ જ મળશે. તમે મારી બાજુમાં જ ઊભા હશો એવું મને ફીલ થશે. એનો મતલબ એ કે ગતિ કરવા છતાં પણ રોડની સાપેક્ષે, જમીનની સાપેક્ષે આપણે બંને ગતિ કરવા છતાં પણ એકબીજાની સાપેક્ષે આપણે કેવા છે મિત્રો? સ્થિર છે, રાઈટ? તો આટલી વસ્તુ ખાલી તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે? તો થિયોરેટિકલ આ ઉદાહરણ ખાલી સમજાવવા માટે આપ્યું છે. અને જે થિયોરેટિકલ તમને પૂછે કે સાપેક્ષ વેગ સમજાવો તો તમને હું કહું છું એટલું જ તમારે લખવાનું છે, બીજું કંઈ વધારે લખવાનું નથી, રાઈટ? તો સી, કોઈ બે પદાર્થો A અને B ના વેગ અનુક્રમે VA માઇનસ VB છે એવું ના ચાલે. VA અને VB છે. ઓકે? VA અને VB છે માટે B ની સાપેક્ષે A નો વેગ આપણે શોધવો હોય, જેનો શોધવો હોય ને પહેલા રાખવાનું. યાદ રાખજો, આ VAB નો મતલબ શું? વેગ A નો છે. કોની સાપેક્ષે? B ની સાપેક્ષે છે. તો અને આપણા આ બે VA અને VB કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે. તો VAB ઇઝ ઇક્વલ ટુ આપણે રાખીએ છીએ VA માઇનસ
વીબી, પણ આપણા એ ને બી કોની સાપેક્ષે છે? જમીનને આપણે કહીએ છીએ ગ્રાઉન્ડ, તો હું એમનો વેગ લઈ લઉં છું, દેટ ઇઝ વીબીજી અને વીએજી. મીન્સ આ વીએ અને વીબી એ બીજું કંઈ નહીં, આપણું વીએજી અને વીબીજી છે, રાઈટ. માટે એની સાપેક્ષે બી નો વેગ શોધવો હોય, એની સાપેક્ષે બી નો વેગ શોધવો હોય તો આપણું ઇક્વેશન કયું થશે? દેટ ઇઝ વીબીએ અને ઇઝ ઇક્વલ ટુ વીબીજી માઇનસ વીએજી, રાઈટ. ડિટેલની અંદર આ આપણે આવતા ચેપ્ટરની અંદર સદિશને ધ્યાનમાં રાખીને પણ કરવાના છે, પણ એક કી સેન્ટેન્સ તમને હું જરા હવે આપી દઉં છું કે જે તમારે કાયમ યાદ રાખવાનું છે કે એક જ દિશામાં ગતિ કરતા વાહનો માટે સાપેક્ષ વેગ શોધવા માટે તેમના સ્વતંત્ર વેગો દેટ ઇઝ વીએજી ઓર વીબીજી, બરાબર, સ્વતંત્ર વેગોની બાદબાકી કરવી. ઉદાહરણ આપી દીધું મેં તમને, આ બધું સમજાયું, ક્લિયર? આ બધું સમજાયું ને આને ધ્યાનમાં રાખીને ખાલી તમારે લખવાનું છે કે તેની બાદબાકી કરવી અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વાહનો માટે સાપેક્ષ વેગ શોધવા માટે સ્વતંત્ર વેગોનો સરવાળો કરવો, બરાબર. આ જે છે થિયરિટિકલ તમને પૂછાય તો ખાલી આટલું લખવાનું છે, પણ ચાન્સીસ ઓછા છે કારણ કે આના પરના એક્ઝામ્પલ્સ બહુ ફાઇન છે. પણ સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ સમજાવો બધું સાથે પૂછે તો આ થિયરિટિકલ પોર્શન તમારો થયો. પણ જે મેં તમને બ્લોક કરીને આપું છું ઇક્વેશન્સની આપણે બહુ જરૂર પડવાની છે. ઓકે, એટલે આટલું ખાસ ધ્યાન રાખજો. એટલે હું અહીંયા તમને ખાલી કરી આપું છું બ્લોક, એટલે તમે ઇક્વેશનને થોડાક અલગથી તમારી નોટની અંદર લખી દેજો. Because these equations are very important for JEE, NEET and as well as board exam also. Okay, so બહુ જ સરસ રીતે તૈયારી કરો અને તમને ખ્યાલ આવી ગયો હશે કે સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. સાપેક્ષ એટલે એકબીજાની સાપેક્ષ, સમજ્યા? આપણે બે સરખી સ્પીડે ચાલતા હોઈએ તો એકબીજાની સાપેક્ષે આપણે સ્થિર જ કહેવાઈએ બેઝિકલી. તો કારણ કે મોશન ગતિ જે છે એ સાપેક્ષ ખ્યાલ છે, એ અહીંયા પણ પાછું પ્રૂવ થઈ ગયું. ઓકે, તો આટલી વસ્તુ તમારે નોટની અંદર કોપી કરવાની છે. હવે આપણે મિત્રો જોઈશું બધા જ એક્ઝામ્પલ્સ અને ઉદાહરણ અને સ્વાધ્યાયના. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ ઉપર આધારિત થોડાક એક્ઝામ્પલ્સ આપણા સ્વાધ્યાયમાં છે તો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જે સ્વાધ્યાય છે એનો એક્ઝામ્પલ નંબર 3.5 આપણે જોઈ રહ્યા છે. ઓકે, તો સમજો. કીપ યોર ટેક્સ્ટ બુક વિથ યુ. ઓકે, તો રકમ પણ તમે એની અંદર પણ જોઈ શકશો. કદાચ આની અંદર તમને પ્રોપર ના વંચાતું હોય તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, સો સૌથી પહેલાં એક્ઝામ્પલ નંબર 3.5 સ્વાધ્યાયનો દાખલો. ઓકે, ચલો. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં જે ટર્મિનોલોજી રાખવાના છે ને મિત્રો એવી છે કે જેટ માટે જે છે ને એ આપણે જેઈટી રાખીએ છીએ, રાઈટ. હવે તમને અહીંયા એવું કહ્યું છે કે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટરની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે. મીન્સ હવે ખબર છે કે જેટ પ્લેન જોયા હોય તો જે ડિરેક્શનમાં જાય એની ઓપોઝિટ ડિરેક્શનમાં પાછળ સાયલેન્સર કે એને એ જે હોય તેમાંથી શું થાય છે કે જે સ્મોક જે વાયુ છે બહાર નીકળે છે. તો રાઈટ, તો દહન જે વાયુ છે એને આપણે સ્મોક કહીએ છીએ, દેટ ઇઝ SMOG. એટલે આ તો સંજ્ઞા રાખવા માટે હું ખાલી તમને કહું છું. ઓકે, જેટ પ્લેનની જે સ્પીડ આપી છે દેટ ઇઝ વી જેટની સ્પીડ આપી છે દેટ ઇઝ કેટલી? 500 કિલોમીટર પર અવર. 500 કિલોમીટર પર અવર. ઓકે, હવે આપણે એક કામ કરીએ છીએ, પહેલા આપણે પાર્ટીશન બનાવી દઈએ છીએ એટલા માટે કે આપણું કામ ઈઝી થાય અને થોડુંક સિસ્ટમેટિક થાય. ઓકે, હવે જુઓ, જેટ જે છે એની આ જે ઝડપ છે કોની સાપેક્ષે હોય તો કે જમીન પર ઉભેલો વ્યક્તિ છે એ જોશે જેટને તો એ 1 કલાકમાં 500 કિલોમીટરની સ્પીડે જઈ રહ્યો છે તેવું એ ફીલ કરશે. દેટ મીન્સ કે આ જે વેગ છે એ તમને જમીનની સાપેક્ષે મીન્સ ગ્રાઉન્ડ આપી દીધું.
ઓકે હવે તમને ખબર છે કે જેટ પ્લેન જે ડિરેક્શનમાં જાય, જેટ પ્લેન જે ડિરેક્શનમાં જાય, આ જેટની ડિરેક્શન થઈ, તો સ્મોક જે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. તો VJG 500 કિલોમીટર પર કલાક આપ્યું છે અને જે સ્મોક નીકળી રહ્યો છે એ જે છે ધેટ ઇઝ V ઓફ S. અને આ સ્મોક કોની સાપેક્ષે છે? જેટની સાપેક્ષે, જેટની ગતિની સાપેક્ષે છે. એટલે VSJ આપણને આપી દીધું ધેટ ઇઝ 1500 કિલોમીટર પર અવર. રકમમાં બધું જ આપ્યું છે. હવે એવું કહ્યું છે કે જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ, રાઈટ. તો જે શોધવાનું છે એક શું શોધવાનું છે? રકમ ધ્યાનથી જુઓ. અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ. દહન ઉત્પાદન માટે આપણે સંજ્ઞા કઈ છે? S. તો તમારે સ્મોગનો વેલોસિટી શોધવાનો છે બટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અવલોકનકાર ગ્રાઉન્ડ પર ઉભો છે, ધેટ ઇઝ VSG યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ, રાઈટ. તો આપણી પાસે એક બીજું એક સિમ્પલ ઇક્વેશન આપણને મળે કે VSJ ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું લખી શકીએ છીએ કે VS માઇનસ VJ લખી શકીએ. યાદ છે ને, VAB બરાબર VA માઇનસ VB, VBA બરાબર VB માઇનસ VA, તો VSJ બરાબર VS માઇનસ VJ. તો આ જે સ્મોક છે એનો વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, ધીસ ઇઝ અગેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને તમે જુઓ કે તમારે VSG શોધવાનું છે તો સિમ્પલ VSG ને હું સૂત્ર કરતા બનાવું મિત્રો, તો VSG ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ધેટ ઇઝ VSJ પ્લસ VJG. હવે VSJ તમને છે એ કેટલો થશે? તમે જો VSJ કેટલો છે? ધેટ ઇઝ માઇનસ 1500. ઓકે, આ ઓપોઝિટ છે ને, આ VJG આ ડિરેક્શનમાં છે તો આ માઇનસ આવશે, તો ધીસ ઇઝ માઇનસ 1500 અને પ્લસ VJG પ્લસ છે ધેટ ઇઝ 500. ઓકે, તો VSG જે છે એ તમને મળશે 1000 કિલોમીટર પર અવર. ધીસ ઇઝ અવર આન્સર. એક્ઝામ્પલ 2 માર્ક 3 માર્ક્સમાં પૂછી શકાય તેવો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 3.5. રકમ તમારી પાસે છે જ, તો ધ્યાનથી તમારે આ વસ્તુ જોવાની છે. ક્લિયર છે? ઓકે, કઈ ડાઉટ? ફાઇન. આગળના એક્ઝામ્પલ જોઈએ, જુઓ. ચાલો મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો સ્વાધ્યાયનો દાખલો છે 3.7. એ સાપેક્ષ વેગ ઉપર જ છે એટલા માટે આપણે એક સાથે એક્ઝામ્પલ લઈએ છીએ. 400 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. બંનેની લેન્થ સરખી છે ટ્રેનની. ઓકે, બંને પેરેલલ જઈ રહ્યા છે. હવે જુઓ આગળ વાંચો. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. ઓકે, હું સૌથી પહેલા ટ્રેન A ડ્રો કરું. સપોઝ બંને આ સપોઝ ટ્રેન A છે, રાઈટ. અને એવું કહ્યું છે કે આ એનું એન્જિન છે. ઓકે, અને હવે એવું કે છે કે ટ્રેન B જે છે ને એ અહીંયા છે, પાછળ છે. આ ટ્રેન B છે. ઓકે, ગાર્ડનો ડબ્બો ક્યાં હોય એ ખબર છે? તો કે ગાર્ડ જે છે તમારો અહીંયા પાછળ જ હોય, રાઈટ. હવે જોજો ધ્યાનથી, આખી આકૃતિ બહુ આકૃતિ દોરીને સમજાવું છું. આ બંનેની લેન્થ કેટલી છે? 400 મીટર. આની પણ 400 મીટર. ઓકે, બંનેની વેલોસિટી અહીંયા મિત્રો સેમ છે, તો હું સૌથી પહેલા એ લખી દઉં અહીં આગળ કે VA ધેટ ઇઝ ઇક્વલ ટુ VB અને વિચ ઇઝ ઇક્વલ ટુ 72 કિલોમીટર પર કલાક. હવે તમને ખબર છે 72 કિલોમીટર પર કલાકને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીશું તો એ જવાબ આવશે આપણો ધેટ ઇઝ 72 ગુણ્યા 5/18, એટલે જવાબ આવશે આપણો 20 મીટર પર સેકન્ડ. કોના બરાબર? VA બરાબર VB આપણને મીટર પર સેકન્ડમાં મળી જશે. ક્લિયર અહીં સુધી? ઓકે, હવે ધ્યાન આપજો. ટ્રેન A જે છે એ ટ્રેન B કરતા આગળ છે, પણ હવે B ટ્રેનનો ડ્રાઈવર જે છે એ A ને ઓવરટેક કરવાનું વિચારે છે. હવે બંનેની વેલોસિટી 20 હોય અને જો કોન્સ્ટન્ટ હોય તો આ ક્યારેય એકબીજા, આ B ક્યારેય એનો ઓવરટેક નહીં કરે, કારણ કે બંનેની વેલોસિટી સેમ છે, આગળ છે. તો 1 સેકન્ડમાં જેટલું ટ્રાવેલ કરશે આ 1 સેકન્ડમાં એટલું ટ્રાવેલ કરશે, તો બે વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર એઝ ઇટ ઇઝ રહેશે જે છે તે ઇનિશિયલ લેવલ પર. હવે ચેન્જ નહીં થાય. પણ હવે આવું વિચારે છે કે મારે આનો ઓવરટેક કરવો છે, તો શું કરવું પડે? અને એક્સિલેટર આપવું પડે. એક્સિલેટર આપવું પડે એટલે એને ટ્રેન B એ શું કરવું પડે? એને પોતાના એન્જિન વડે પ્રવેગ ઉત્પન્ન કરવો પડે. એટલે એ ઓવરટેક કરવા માટે છે ત્યારે પોતાની ટ્રેનને એ જે પ્રવેગ આપે છે એ પ્રવેગ જે છે ધેટ ઇઝ B ટ્રેનનો છે, ધેટ ઇઝ વાય એ B લઉં છું અને એ એને કેટલો પ્રવેગ આપે છે રકમની અંદર છે, ધેટ ઇઝ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર?
હવે એવું કહે છે કે 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ, આ 50 અહીંયા ગાર્ડ છે, રાઈટ? ઓકે, હવે બી નો જે ગાર્ડ છે એની પાછળ હોય છે, તમને યાદ હોય તો ટ્રેનની અંદર. તો આ બી જે છે ને એ શું ઓબ્ઝર્વ કરે છે, અહીંયા ગાર્ડ જે છે એ શું ઓબ્ઝર્વ કરે છે કે 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. મીન્સ આ જે છે એ આનો ઓવર, એટલે પરિસ્થિતિ શું આવે છે ખબર છે? આ રીતની સિચ્યુએશન આવે છે, કારણ કે ગાર્ડ અહીંયા છે અને એન્જિન એ નો ડ્રાઈવર અહીંયા છે. તો આ ગાર્ડ જે છે બી નો ઓવરટેક આપે છે, એટલે 50 સેકન્ડની અંદર એ ટ્રાવેલ કરે છે આટલું ડિસ્ટન્સ. પણ આ ડિસ્ટન્સ 50 મીટર ટ્રાવેલ નહીં કરે, સમજો, કારણ કે આ બી જોડે જોડે ગતિ કરે. આ સ્થિર હોય તો ચિંતા નથી. એને એ કેટલું ટ્રાવેલ કરે છે? 400 મીટર ટ્રાવેલ કરવાનું છે, કારણ કે આ ડિસ્ટન્સ કેટલું છે? 400 મીટર. તો આને ક્રોસ કરવી હોય તો એને કેટલું ટ્રાવેલ કરવું પડે? 400 મીટર. પણ આ સ્થિર નથી, આ પણ 20 મીટર પર સેકન્ડની ગતિ કરે છે. તો 50 સેકન્ડ બાદ આ એના ડ્રાઈવરને જોવે છે, ક્રોસ કરે છે, એની આગળ થઈ જાય છે. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું? તો અહીંયા સી તમને ટી ધેટ ઇઝ ગિવન ઇઝ ઇક્વલ ટુ 50 સેકન્ડમાં એ ટ્રાવેલ કરે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ ટ્રેનને, આ બી ટ્રેનને એ ટ્રેન ક્રોસ કરતા કેટલો ટાઈમ લાગ્યો? પહેલા મને એ કહો. ટ્રેન બી ને ટ્રેન એ ને ક્રોસ કરતા 50 સેકન્ડ લાગ્યો. તો 50 સેકન્ડમાં એ કેટલું ટ્રાવેલ કર્યું હશે? પહેલા એ શોધો. તો ટ્રેન એ માટે કે 50 સેકન્ડમાં ટ્રેન એ કાપેલું અંતર કેટલું થશે? તો કે આ કાપેલું અંતર આપણે શોધવું હોય તો ધેટ ઇઝ d1 ઇઝ ઇક્વલ ટુ va ઇન્ટુ ટી. તો d1 કેટલું થશે? va કેટલું છે? ધેટ ઇઝ 20. ટાઈમ કેટલો છે? ધેટ ઇઝ 50. તો d1 કેટલું થશે? ધેટ ઇઝ 1000 મીટર. એટલે સમજો 50 સેકન્ડ પછી આ 1000 મીટર આગળ ગયો છે. સમજ્યા? આને, આ ટ્રેનને આ પોઝિશન પર આવવા માટે 50 સેકન્ડ લાગે છે. તો આ અહીંયા નથી, આ પણ ગતિ કરે છે મિત્રો. એટલે 50 સેકન્ડ, આને અહીંયા 50 સેકન્ડ લાગે તો 50 સેકન્ડમાં આને કેટલું ટ્રાવેલ કર્યું? તો કે આને 1000 મીટર ટ્રાવેલ કર્યું છે. હવે આપણે જોઈએ છે ટ્રેન બી માટે. જુઓ, હવે ટ્રેન બી ની જે છે ને એ અચળ પ્રવેગી ગતિ છે, કારણ કે એને પ્રવેગ છે. તો અચળ પ્રવેગી માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d2 આપણે શોધી નાખ્યું. ટ્રેન બી માટેની વાત કરું છું તો એનું ઇક્વેશન છે d ઇઝ ઇક્વલ ટુ vb, તમને યાદ છે v0t, રાઈટ? v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ab આપણે કેટલો લેવાનો છે? ab t સ્ક્વેર. ક્લિયર? ઓકે, હવે આ v0 એટલે ટ્રેન બી નો પ્રારંભિક વેગ છે. ટ્રેન બી નો પ્રારંભિક વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ છે. એ તો એનો પ્રારંભિક વેગ અહીંયા હતો, બરોબર છે? હવે અહીંયા એનો વેગ કેટલો હતો? 20. હવે એને એક્સિલેટર આપ્યું કેટલું? પર સેકન્ડ 1 મીટર પર સેકન્ડ વધે છે. તો 50 સેકન્ડની અંદર 50 મીટર પર સેકન્ડ જેટલો વેગ વધી જ ગયો હશે. ક્લિયર થાય છે? તો આનો ઇનિશિયલ વેગ આપણે v0 કેટલો લઈશું? ધેટ ઇઝ અહીંયા આવશે ઇક્વેશન્સ, આપણું ઇક્વેશન્સ અહીંયા v0 ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? ધેટ ઇઝ vb અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. હવે આપણે આપણી કિંમત મૂકીએ મિત્રો તો d2 કેટલું થાય છે? જુઓ, ધેટ ઇઝ 20. t કેટલો છે? ધેટ ઇઝ 50 given પ્લસ હાફ એઝ ઇટ ઇઝ. ab ધેટ ઇઝ 1 અને t ધેટ ઇઝ ઇક્વલ ટુ 50 સ્ક્વેર. રાઈટ? તો જવાબ તમે જુઓ તો ધેટ ઇઝ 1000 પ્લસ 1/2 ઇન્ટુ આવશે ધેટ ઇઝ 2500. તો આ જે જવાબ છે મિત્રો એ 1250 વત્તા 1000 એટલે 2250 મીટર આ d2 થયું. 50 સેકન્ડ પછી આને d2 અને આ જે છે ધેટ ઇઝ 1000. તો પ્રારંભિક અંતર શોધવા માટે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. તો ટ્રેન બી નું અંતર છેદમાં ટ્રેન એ નું અંતર, રાઈટ? તો જવાબ કેટલો થશે? ધેટ ઇઝ 2250 ઓછા 1000. તો આ ડિસ્ટન્સ આવશે ધેટ ઇઝ 1250 મીટર પ્રારંભિક અંતર બંને ટ્રેનો વચ્ચેનું. એટલે આ ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ શરૂઆતની પરિસ્થિતિ છે. આ ડિસ્ટન્સ પ્રારંભમાં કેટલું હતું? એમની વચ્ચેનું 1250 મીટર. 50 સેકન્ડમાં આ 1000 આગળ ગયો અને 50 સેકન્ડની અંદર આણે આટલું ટ્રાવેલ કર્યું. ઓકે, તો આ જે છે મિત્રો એ તમારો આન્સર થશે. ઓકે, ચલો મિત્રો હવે આપણે જોઈએ છે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર
that is 3.8. બહુ ફાઇન એક્ઝામ્પલ છે મિત્રો. બધા જ સાપેક્ષ વેગના કોન્સેપ્ટ આ એક્ઝામ્પલ ખોલી નાખ્યા છે, એટલે બહુ સરસ સમજો. રાઈટ, રકમ તમારી સામે છે જ. ઓકે, હવે છે ને એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. હવે ઓકે, હું પહેલા અહીંયા જે વેલોસિટી આપેલી છે એને લિસ્ટ બનાવતો છું કે પહેલા આકૃતિ ડ્રો કરું? ઓકે, પહેલા આકૃતિ ડ્રો અહીંયા બનાવતો છું. ચાલો, VA that is equal to 36 કિલોમીટર પર અવર. હવે અને મીટર પર સેકન્ડમાં આપણે ફેરવવું જરૂરી છે, એટલે 36 ને મીટર પર સેકન્ડમાં ફેરવીશું તો આપણને 36 ડિવાઇડેડ ઇન્ટુ 5/18 that is 10 મીટર પર સેકન્ડ થશે. ઓકે, 10 મીટર પર સેકન્ડ. નેક્સ્ટ, હવે શું કહ્યું છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ઓકે, એટલે બી અને સી ઓપોઝિટ ડિરેક્શનમાં છે, તો વીબી ઇઝ ઇક્વલ ટુ વીસી, આ મૂલ્યની વાત કરું છું, દેટ ઇઝ 54 કિલોમીટર પર અવર. ઓકે, તો 54 એટલે 5/18 એટલે 15 મીટર પર સેકન્ડ, પણ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં છે. તો વીબી જે છે ને એ આપણે +15 મીટર પર સેકન્ડ લઈએ છીએ, અને વીસી જે છે ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે -15 મીટર પર સેકન્ડ લઈએ છીએ. રાઈટ, અહીં સુધી ઓકે છે, મને એવું લાગે છે. હવે આકૃતિ મિત્રો ખાસ સમજો. સી દ્વિમાર્ગી છે મીન્સ આ એક રસ્તો છે, અહીંયા ધ્યાનથી જોજો, આ રસ્તો છે. ઓકે, અહીંયા આપણો એ જે છે ને એ વેહિકલ આ ડિરેક્શનમાં ગતિ કરે છે. ઓકે, હવે શું કહે છે? બી અને સી ઓપોઝિટ ડિરેક્શનમાં છે આવે છે, એટલે બી અહીંયા છે. ઓકે, તમે જોજો ધ્યાનથી, બી અહીંયા છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં, એટલે આ એક દ્વિમાર્ગી છે એટલે મારે દ્વિમાર્ગી બતાવો છે, એટલે સી અહીંયા છે અને સી આ ડિરેક્શનમાં ગતિ કરે છે અને બી આ ડિરેક્શનમાં ગતિ કરે છે. ઓકે, હવે તમે જુઓ કે બંનેની વેલોસિટી તમને આપી દીધી છે. હવે રકમ વાંચો, જે બહુ સરસ કી સેન્ટેન્સ રકમમાં આપ્યું છે તે આ છે. કોઈ એક ક્ષણે AB અને AC વચ્ચેનું અંતર સમાન છે, મીન્સ આ ડિસ્ટન્સ છે ને ધેટ ઇઝ 1 કિલોમીટર, તો ધીસ ઇઝ ઓલસો 1 કિલોમીટર. ઓકે, હવે તમે ધ્યાનથી રકમ વાંચો, એટલો ફાઇન એક્ઝામ્પલ છે મિત્રો. આ બંને સેમ ડિસ્ટન્સ છે. A નો વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ, એટલે એ ગતિ કર્યા કરે છે. B નો વેગ કેટલો છે? ધેટ ઇઝ 15, આનો પણ 15. તો એક વસ્તુ ક્લિયર છે કે આનો 15 છે, આનો 15 છે, પણ આ બે ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે એકબીજાની સાપેક્ષે વેગ વધારે છે. ઓપોઝિટ ડિરેક્શન છે, સરવાળો થશે એટલે 15 ને 10 25 થાય. જ્યારે B ની સાપેક્ષે A ની સાપેક્ષે B નો વેગ 5 જ થશે. તો B જે છે મોડો ક્રોસ કરશે, B કરતા C જે છે વહેલો એને ક્રોસ કરશે. સી એને ક્રોસ કરવો છે કોણે? B એ પણ કરવો છે અને C એ પણ કરવો છે. રાઈટ, હવે બંને જો કોન્સ્ટન્ટ વેલોસિટી જે આપી છે એનાથી ગતિ કરે તો C જે છે એને પહેલો ક્રોસ કરશે. કેમ? સાપેક્ષ વેગ એવું કહે છે કે ઓપોઝિટ ડિરેક્શનમાં છે તો સાપેક્ષ વેગ આનો વધારે હોય ને આનો ઘટી જશે. A ની સાપેક્ષે C નો વેગ વધારે હશે, A ની સાપેક્ષે B નો વેગ ઓછો હશે, કારણ કે આ સેમ ડિરેક્શનમાં છે. હવે શું થશે? તો સ્વાભાવિકપણે શું થશે? તો B જે છે એને ક્રોસ કરે એ પહેલા C એને ક્રોસ કરી નાખશે, અથવા તો B એવું કહી શકાય કે B જેવો A નો ઓવરટેક કરે એ પહેલા C A નો ઓવરટેક કરશે, અરે C એને ક્રોસ કરશે. હવે બંને એક સાથે એવું વિચારે છે કે આપણે બંનેને ક્રોસ, એને C એવું વિચારે છે કે હું આને ક્રોસ પહેલો કરું, B એવું વિચારે છે કે C એને ક્રોસ કરે એ પહેલા હું અહીંયાથી આમ આવી અને અહીંયાથી એનો ઓવરટેક કરીને નીકળી જાઉં. હવે મિત્રો આ જો વેલોસિટી થી એ લોકો ગતિ કરે ને તો C એને પહેલા ક્રોસ કરશે, B ઓવરટેક કરી જ નહીં શકે, કારણ કે એની સાપેક્ષે C નો વેગ વધારે છે B ના કરતા. ઓકે, હવે તમે જુઓ તો શું રસ્તો છે? તો કે રકમ વાંચો. આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કાર C એને ઓવરટેક કરે એટલે કે એને ક્રોસ કરે એ પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. તો શું કરવું પડે? તો કે B એ એક્સિલેટર આપવું પડે, એટલે B માં એને શું કરવો પડશે? પ્રવેગ ઉત્પન્ન કરવો પડશે. હવે એવું બનશે કે B પ્રવેગ આપે તો પ્રવેગ ઓછામાં ઓછો એને કેટલો આપવો પડે કે સક્સેસફુલી C એને ક્રોસ કરે એ પહેલા અહીંયાથી આમ નીકળી જાય. નહીતર શું થશે? આ B અહીંયાથી અહીંયા આવવા જશે તો C નો વેગ વધારે, તો એક સમય એવો આવશે કે અહીંયા એક્સિડન્ટ થશે. રાઈટ, તો એક્સિડન્ટ નિવારવા માટે B એ ઓછામાં ઓછો કેટલો પ્રવેગ આપવો પડે કે C આને ક્રોસ કરે એ પહેલા B ઓવરટેક કરીને નીકળી જાય. રાઈટ, તો એ જે લઘુત્તમ પ્રવેગ છે એ શોધવાનો છે. દાખલા તરીકે લઘુત્તમ પ્રવેગ 5 ઉદાહરણ આપું છું. ધારો કે 5 મીટર પર સેકન્ડ મળ્યો, પર સેકન્ડ સ્ક્વેર મળ્યો.
તો એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરીને આને ક્રોસ કરશે તો સી પછી ઓવર ક્રોસ કરશે એટલે એક્સિડન્ટ નહીં થાય. ઓકે, આ એનો વેગ 5 થી 10 કરશે તો પણ એ પહેલો નીકળી જશે, સી પછી જ ક્રોસ કરશે. 15 કરશે તો પણ સી પછી જ કરશે એટલે એક્સિડન્ટ તો નહીં જ થાય. હા, પણ 5 થી ઓછો દાખલા તરીકે 4 કે 3 કે 2 જેટલો પ્રવેગથી ઓવરટેક કરશે તો સી નો એની સાથે એક્સિડન્ટ થવાના શક્યતા છે. એટલે અહીંયા તમને સ્પષ્ટ પૂછ્યું છે કે સી એવું કે વિચારે છે કે હું આને પહેલા ક્રોસ કરું, બી એવું કહે છે કે હું પહેલા ઓવરટેક કરું, તો બી એના વેહિકલને એક્સિલેટર આપે છે. તો એક્સિલેટર કેટલો આપવો પડે કે જેથી એને ક્રોસ અકસ્માત કર્યા વગર એને ક્રોસ કરી શકે, એ આપણે મિત્રો શોધવાનું છે. તો દાખલો સમજ પડી ગઈ, શું શોધવાનું છે સમજ પડી ગઈ. જો એ ક્લિયર થઈ ગયું હોય તો હવે દાખલાની કેલ્ક્યુલેશનની બહુ ચિંતા કરવાની નથી, એ બહુ ઈઝી છે. તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું, એ ની સાપેક્ષે સી અને એ ની સાપેક્ષે બી નો વેગ શોધવો પડશે, કારણ કે બધા ગતિમાં છે. તો એ ની સાપેક્ષે બી, સૌથી પહેલા આપણે સી નો વેગ શોધીએ. તો એ ની સાપેક્ષે સી નો વેગ કેટલો થશે, તો ધેટ ઇઝ VCA. ઓકે, તો VCA ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે, ધેટ ઇઝ VC માઇનસ VA. VC કેટલો છે, ધેટ ઇઝ -15. એ કેટલો છે, ધેટ ઇઝ +10. તો જવાબ VCA કેટલો આવશે, ધેટ ઇઝ -25 મીટર પર સેકન્ડ. ઓકે, એવી જ રીતે એ ની સાપેક્ષે બી નો વેગ શોધતા પણ તમને લોકોને આવડે જ છે. ધેટ ઇઝ સંજ્ઞા કઈ આપીશું, વેગ કોનો છે, બી નો, કોની સાપેક્ષે, એ ની સાપેક્ષે. તો જેનો હોય તે પહેલા આવે, જેની સાપેક્ષે હોય તે પછી આવે, એ પણ તમને ખબર છે. તો આપણું કામ ઈઝી થઈ ગયું. તો VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA અને ધેટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ, તો ધેટ ઇઝ 15 - 10 અને ધેટ ઇઝ ઇક્વલ ટુ +5 મીટર પર સેકન્ડ. ઓકે, હવે જુઓ બી અને સી કેટલા ડિસ્ટન્સે છે, સેમ ડિસ્ટન્સે છે. એ થી કેટલા મીટર છે, તો ધેટ ઇઝ 1000 મીટર દૂર છે, રાઈટ. તો ડિસ્ટન્સ ડી કેટલો છે, ધેટ ઇઝ 1000, 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે તમે જુઓ 1 કિલોમીટર, આ તો અચળ વેગે ગતિ કરે છે, આ અચળ પ્રવેગે ગતિ કરે, કારણ કે આને ઓવરટેક કરવાનો છે, આ ક્રોસ કરે એ પહેલા, એટલે આની ગતિ પ્રવેગી જ થઈ, આની અચળ વેગી થઈ. તો 1 કિલોમીટર અંતર કાપવા માટે, કારણ કે આ ડિસ્ટન્સ 1 કિલોમીટર છે, તો 1 કિલોમીટર અંતર કાપવા માટે સી ને લાગતો સમય, તો સમયનું તમને ખબર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય ઇઝ ઇક્વલ ટુ આવશે અંતર ભાગ્યા વેગ. આ તો ખબર છે ઇક્વેશન. તો આ સમય જે છે ધેટ ઇઝ કેટલો થશે, t ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઇડેડ બાય 1000 મીટર ડિવાઇડેડ બાય એનો વેગ કેટલો છે, આપણે તો VC નહીં લેવાનો, યાદ રાખજો, એની સાપેક્ષે જે હોય તે લેવાનો, ધેટ ઇઝ 25. તો જવાબ આવશે મિત્રો આપણો 40 સેકન્ડ. સી ને એ ને ક્રોસ, સી જ્યારે એ ને સી બે વચ્ચેનું પ્રારંભિક ડિસ્ટન્સ કેટલું છે, 1 કિલોમીટર. તો સી જ્યારે અહીંયા સી ને અહીંયા બંનેને ક્રોસ થવું હોય ને ત્યારે એને 40 સેકન્ડ લાગશે, રાઈટ. તો 40 સેકન્ડે કાપેલું અંતર આપણે શોધવું છે. કેટલું થવું જોઈએ, કોનું કાપેલું અંતર એ વિચારો, બોલો. 40 સેકન્ડમાં આણે કાપેલું 40 સેકન્ડમાં આણે કાપેલું અંતર કેટલું થશે, તો જુઓ એક્ઝામ્પલ. અહીંયા જ લઉં છું એટલે આપણે જરા ઈઝી પણ થાય અને જગ્યા પણ અહીંયા છે. તો સૌથી પહેલા 40 સેકન્ડમાં કે 40 સેકન્ડે કે 40 સેકન્ડ બાદ કાપેલું અંતર આપણે શોધવું છે. ઓકે, હવે આ અંતર that is equal to ઇક્વેશન કયું થશે તમને ખબર છે, તો that is v0t plus half a t square. ઓકે, આ 40 સેકન્ડમાં કાપેલું અંતર કોનું લેવાનું છે, આપણે બી નું. ઓકે, કારણ કે આને અહીંયા પહોંચતા 40 સેકન્ડ લાગે છે, તો આ 40 સેકન્ડમાં બી એ આને ક્રોસ કરી નાખવો પડશે. તમે સમજ્યા, આ અહીંયા કેટલા સમય પછી આવે છે, 40 સેકન્ડ માં એ ને સી એ 40 સેકન્ડ બાદ એ ને ક્રોસ કરશે, બી એ 40 સેકન્ડ ની અંદર એ ને ક્રોસ કરી નાખવાનો છે. તો એનો પ્રવેગ એ શોધવાનો છે, રાઈટ. તો હવે જુઓ ડી કેટલું છે, આ બી કેટલું ટ્રાવેલ કરવાનું છે, 1000. તો ધેટ ઇઝ 1000 એઝ ઇટ ઇઝ. v0 આપણે કેટલો લેવાનો છે, તો ધેટ ઇઝ +5, કારણ કે બી નો એની સાપેક્ષે વેગ, ધેટ ઇઝ +5.
ઇન્ટુ ટી કેટલો છે, દેટ ઇઝ 40, અને પ્લસ દેટ ઇઝ 1/2, એ આપણે શોધવાનો છે, અને ટી આવશે દેટ ઇઝ 40 સ્ક્વેર, રાઈટ. તો હવે તમે જુઓ એનું સાદું રૂપ આપીએ છીએ તો 1000 દેટ ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ 4 નો વર્ગ એટલે 1600 ભાગ્યા 2 એટલે દેટ ઇઝ 800 ઇન્ટુ એ આવશે, રાઈટ. તો એ ઇઝ ઇક્વલ ટુ 800, એ ઇઝ ઇક્વલ ટુ 800 ઇઝ ઇક્વલ ટુ 800 આવશે, 200 આ બાજુ જશે એટલે દેટ ઇઝ 800 ડિવાઇડેડ બાય 800. તો ટ્રેનનો પ્રવેગ આપણો બી એ કેટલો પ્રવેગ જનરેટ કરવો પડશે, દેટ ઇઝ આટલો પ્રવેગ એનામાં જનરેટ કરશે. હવે એ જે છે એ 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ જનરેટ કરશે, તો એ પહેલા 40 સેકન્ડની અંદર આને ક્રોસ કરવો હશે તો એને પોતાને કેટલો પ્રવેગ આપવો પડશે, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે દર સેકન્ડે એના વેગમાં એને 1 મીટર પર સેકન્ડ જેટલો વધારો કરવો પડશે, તો જ એને સક્સેસફુલી ઓવરટેક કરશે વિધાઉટ સી સાથે એક્સિડન્ટ કર્યા વગર. ઓકે, તો આ જે છે મિત્રો એ તમારો એક્ઝામ્પલ થયો. ઓકે, તો રકમ ખાસ તમે લોકો જોતા રહેજો, રકમ પરથી જ આપણે આખી વસ્તુ સમજાય છે. ઓકે, તો આટલું ખાસ કોપી કરી લેજો.